કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. પોલીસ વાળે હમણાં ટેમ્પો તો ઘણા ફર્યા. બાબરભાઈના આ વિસ્તારમાંથી ટેમ્પો હતો, તેને પોલીસ વાળે રોક્યા. એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે તો તમે શું કામ આવા ધંધા કરો છો? તમને અમે ગાળ નહીં દો તો શું કરે? હજુ પોલીસને હું કહું છું, અમને સંસેડશો ના ભાઈ. આદિવાસીઓને, નિર્દોષ આદિવાસીને હેરાન નહીં કરો. સત્તામાં બેઠેલાને પણ હું કહું છું કે જ્યાં જરૂર છે આદિવાસીને મદદરૂપ થાવ, વારે જાઓ. ને સૌ આદિવાસી ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે, ભાઈ આપણે પણ જાગૃત થવું પડશે, સંગઠિત થવું પડશે, સંઘર્ષ કરવો પડશે. મુસ્લિમ શિક્ષક છેડતી કરે આવા તો કેટલાય, તો હિન્દુ સંગઠનો ક્યાં બેસી ગયા છે? હું એમને પણ કહું છું, આ હિન્દુ સંગઠનો ક્યાં છે? કોણ મદદ નથી કરતા? મદદ નથી. આજે છોકરી 6 મહિનાથી આજે મુંબઈમાં રીબાય છે, તો આ ભરૂચ જિલ્લાના હિન્દુ સંગઠનો ક્યાં ગયા? કોઈ કાર્યક્રમ કરવો હોય તો બોલાવે બધાને. ટોળે આદિવાસી કૂદી પડે છે. આદિવાસી સમાજની અંદર આવા પ્રશ્નો ઉભા થાય છે. એ વખતે કેમ હિન્દુ સંગઠનો મેદાનમાં નથી આવતા? કદાચ મારી વાતથી ઘણા લોકોને નહીં ગમે ને મારા વિરુદ્ધમાં મોરચો માંડશે. મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે બહુ મોંઘું પડશે મને, પણ સમાજના માટે બોલું છું. સમાજને જે હેરાન કરવા માટે, સમાજ માટે મૌન સેવે છે એવા લોકોની સામે બોલું છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.